રેડિયો સિટી નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને કાકા બહુ ખુશ લાગે છે. શું વાત છે? ક્યાં વાત હે? ખુશ તો હોઉં જ ને યાર. તે મને કીધેલું કે પેલી ફોરેનર છોકરી આવી છે સ્ટુડિયોમાં, તે મને મળશે એવું બધું તે કીધેલું, એટલે મેં તો વહેલો આવી ગયો યાર. તો કઈ છે પણ? તમને બહુ ગલગલિયા થાય છે ને? થાય તો ખરું ને યાર. મેં ગયડો થઈ ગયો પણ ગુલાટ તો મારી શકું ને. એમ એ છોડનેલા ફોરેનર છોકરી કઈ છે કે ને કીધર ફોરેનર લેડીઝ. જો કાકા, હું તમને ને પેલી ફોરેનર છોકરીને સ્ટુડિયોમાં એકલા મૂકીને જઈ શકું, પણ પછી કાકીનું શું? મેં એને મોડાવાનું કીધું છે યાર. તું ફોરેનર લેડીઝ બતાડ. જો કાકા, આપણે આ સ્ટુડિયોની કાચની પેલી બાજુ જુઓ. કોણ છેલા? ખાલી પડછાયો છે યાર. નથી પડછાયો યાર. આપણે પેલું T20 વર્લ્ડ કપમાં આપણે ઇન્ડિયા હરી ગઈ ને વેસ્ટ ઇન્ડિઝની સામે, હા, ત્યાં પેલી છોકરી મેચ જોવા આવી હતી, વેસ્ટ ઇન્ડિઝની છે. અત્યારે આપણા સ્ટુડિયોમાં ઇન્ટરવ્યુ માટે આવી છે. મળી લો, જાઓ. એટલે એ તડકામ કાઢી પડી ગઈ લાગે નહીં? કાકા મળી લો, વેસ્ટ ઇન્ડિઝની છે યાર. તે ફોરેનર કહીને અને મળવા માટે મને ઘેરથી વહેલો બોલાયો. હા એટલે જ ને, મળી લો, જાઓ, જતી રહેશે. મારે આવા સિંગોડા નહીં મળવું એમ. આવું કરવાનું? તો પણ ફોરેનર તો કહેવાય ને યાર. થોડી શ્યામ હોય તો શું થઈ ગયું? અને શ્યામ કહેવાય? આખો ઉત્સાહ તોડી નાખ્યો લા. જો સાંભળી લો, મને કાકીએ કીધેલું કે તમને એપ્રિલ ફૂલ બનાવવાના છે એમ. એને હમણાં કહું તે આખો દિવસ ગઈકાલે એપ્રિલ ફૂલ રમ્યા છે. બોલ, અમે ખબર તને? વાહ, ટોપિક મળી ગયો બોસ. હું સોંગ્સ વગાડી દઉં, પછી આપણે મસ્ત વાત કરીએ. ત્યાં સુધી એક કામ કરો, પેલીને મળી લો, જાઓ. તે મારે જાંબુવન નહીં થવું. તું ગીત વગાડ ભાઈ. જોક સ્ટુડિયો